હાલો મનસુખભાઈ, હાજી વારા ડુંગરાથી બોલું છું, રવિ. બોલો ને ભાઈ. બાપુ તમે શું આ ઓડિયો સાહિતા કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો ને મેલડીમાનો ને. હવે ઈ જે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે હવે ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે હાચો તમારો ખોટાનો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો કે દશામાં ઈ તો મેલડીમાં? મારા દેશામાં આમાં વાંધો છે, કઈ દેશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. તો મારા દેશામાં મારા બાપાને માર ન પડતું કે ચમન કે બાબો ગઈ તું તાર બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી પડતો, મારે ન પડતું નહીં પતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દેશામાં કઈ તમારે પ્રાઇવેટ થોડા કઈ તમારે કુટુંબિક નથી. નકર વળી એમ થાય ભાઈ મારા કુટુંબના છે ને તમે બોલ્યા ઈ મારા દેશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવે નહીં. એવું નો બોલો, એમ નો બોલો, સારું એમ બાપુ. તમે હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા, દશામાની મેલડી. દશામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાં મારે સમજવાનું, તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં. તો દશામાં તમે તો દશામાં મારે દશામાં કઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું છું? દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું માડી તું આ આંઠિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તરતા તો બાયું ડૂબવા જાય તો ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું? તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુડીને મરી ગઈ યાર, દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા, અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ ઠીંગણું માર્યું તમને કોઈને? એનો બોકડો રે મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી શકતી ને તો મારે કરવું હું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ હું આ તરીકે આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગી બોકડાને મોકલ્યો. મેં કીધું મારી તું આય બાગ બોકડાને રવાજ. હા, તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રાખ્યું એટલે બોલ્યો. હું બધાય વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી બોલો નહીં? તમારે કેટલા જણા વાત કરવી કરો? હાલો મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવા. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો. અને દશામાં તમે સપના સીડ્યા હોય તમે દશામાં કઈ રાય જાય કરી હોય તમે કયો તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવા નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કવડા મનસુખભાઈ છે આવું બોલે છે, તમે 2 જણા કઈક વાત કરો મારું. મને કીધું એટલે મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને તમે દશામાં કયો કઈ રામોદ બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ બાજુ તમારી બાજુ નો આવે ને તમે ખરાબ શબ્દ કેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને. તો હવે મારી કઈ તારા પારે વાંજ્યા આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોઢિયા આવે, તારા પારે આંધળા આવે, તો મારી તારી પાસે કોઈ હારો માણસ છે નહીં. સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો સિંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે લઈને આવજો. પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ નથી આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. તો પછી મારે તો શું કરવાનું? તો મેલડીમાં પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મારી હાલજી સર જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું, મારા અહવારને કોઈ મારી નાખશે કે મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈ. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ 2 શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહેજો પોલીસ ચોક કહેજો. પણ અમારે જીવતી મેલડી છે. તમે અહીંયા અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને ઈ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકીન વાળા જાડા હરિયમ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો બધું? તમે દર ખેલે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કેતો. મારે હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો નો બોલાય. કે ના હું શબ્દ બોલ્યો? આ ખરાબ શબ્દ બધા વિશે બોલો નો બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. ના એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ 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 થવા દો.
તમને વધારે કાંઈ કે તમે શું કયો એટ્રોસિટી મારો? હું ગેમમાં ન આવું ભાઈ, હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી? એમ નહીં, ભલે ને. તો હું ક્યાં, હું પણ ઈ સમાજનો નથી, તો હું ક્યાંથી એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. માપ આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવો હોય કોઈને, તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવો હોય, કોઈને કંટ્રોલ કરવો હોય, તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે, એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. હા, તો તમે, હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ, એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ વાહ, એફઆઈઆર તમારી હાટું થઈને ચોપડા કોરા જ રાખ્યા, જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા. તમે બે શબ્દ બધે વિશે બોલો, ચોપડા કોરા જ હોય ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ફાયદા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયાના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાળકા બળતરા કોઈ દેવી દેવસ્થાન આવે એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાહેબ તો મેલડીમાં બળતરમાં સાક્ષી કરજો, બીજા માણસ ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. એટલે હવે તોય કઈ આખી વાત તમે મારે માતાજીને સમજવાનું, કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એક ની છે. તમે મારે સાંભળો ભાઈ, એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો હોય ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કહેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહ્યો છે? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું માતાજીને કહું છું. તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. હું મારો પર્સનલ છે એટલે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડીને જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય, માતાજી બધાય હોય તો મારા મેલડીમાં બધાય છે, મારા છે નથી. તમારા છે પણ તમે તમારું લેવા દેવા. ઈ મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમને મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા, એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં પોતાના દીકરાને માર નાખ્યા, અકની ખાવામાં એટલે કરને કે ચર નહીં પર્સનલ મેટર હતો. આ તો મારો પર્સનલ મેટર છે, મારો તમારું લેવા દો. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આજ નીકળશે, તમારી યારી વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનો આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનો. એટલે તમે શું છો? હે, તમે શું છો? હું રાજપૂત છું. એટલે ભલંડિયા, પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢો છો પણ નો કરો. તમારી યારે વાત કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો, મને કાઈ ફેર નથી પડતો. એમાં મેલડી નો અક્ષર છે, આ મેલડી ને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારો કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારા મેલડી ની એક ની લાખ નથી જોતી. મારો ને એનો પ્રશ્ન છે, એમાં તમારું હું લેવા દેવ? પણ મારે લેવા ન દેવા. માતાજી બધાને છે, પણ તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. મારા મેલડી જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે. મારા એક નથી ભાઈ, જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે, મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી ગમે. હવે મેલડી માં વિશે કોઈ વિશે બોલવું છે. ઈ મેલડી નો મારો પ્રશ્ન ના, મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી, તમે કોઈના બાપ નથી, જવા દો. કોઈના મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચમાં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાદ કોઈ ફોન કરીને નહીં કહેવાનું, આવું નહીં બોલવાનું, તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન પેદા થયા છો? એ માપ મારી જો. માપમાં બસ આપણે માપ મારી જો. ડાયરેક્ટ ખાવા જવાનું થાય, ડાયરેક્ટ ખાવા જવાનું થાય. બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ, મેં બીજું કઈ નથી કીધું. બધા હવન ઘરે, રાણા હોય તો હવન ઘરે, આપણે આપણી રીતે, રાણો રાણા રીતે. તમે તમારી રીતે ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે બહાર નીકળી ગયો સીધો ડાયર ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયર જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ ન હાલે. આસારામ બાપુ ડાયર ખાઈ જોઈ. અને હજી હમણાં આસારામ બાપુ તો ખરાબ કર્યું છે એટલે ક્યાં સારું કર્યું તું? અટણ કોક આંબડ ક્યાં સારું કર્યું તું? અટણ કોક ને ફોન કરીને ધમકીઓ મારે, તું ક્યાં રાણો પેદા થયો? મેં તને શું ધમકી મારી? મેં તમને કીધું અમે બહાર નીકળી જાય, બહાર નીકળી જાય ધનવાજા. બાકી કઈ કોઈ ન તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો તે મને એકાદી એફઆઈઆર કેટલા મર્ડર કર્યા? હું ક્યાં કહું છું? મેં તમે બહાર નીકળી જા, બાકી કઈ બીજે તારા મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહો ધમકી, મેં તમને બહાર નીકળી ગયો, તું બહાર નીકળી ગયો ડબલું લે. બાકી તારાથી કઈ મકોડો મરે નહીં. અઢાણ લોકશાહી છે ભાઈ.
એમ નહીં, હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ, મેં તમે એમ કહો મને તમે ધમકી આગળ મેં કેવું તમને બહાર ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ, જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા છે, બાકી કાંઈ તું બાથરૂમમાં જા, બાકી કાંઈ કોઈ મારી ન એક તે કેટલા મર્ડર કર્યા કેને સરિયું મારી દીધી નામ દજી પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી murder તું બહાર કરવા? નીકળી જાત કરી હું હાંગી મૂતરી રે, બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય, બાકી એવી દાદાગીરી ન કરાય. તમે હું બહાર શું નીકળી કર્યું જાય મને કહો. તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો કહીએ છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ પણ કાયદા કાયદાને- થકી કોઈને કાયદાને કાંઈ કહી માન શકી નહીં. અટાણે પણ હવન રીતે તમને- સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં, તમને એવું હોય તો મંદિર ના બધું છે એ કઢવી નાખો. કોઈને ભાઈ જો તમને- કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કહું માતાજી વિશે હવે બોલો ઈ તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી, મેલડી નામે માર નાખી. આ તારા બાપુ- સુરેશ ઈ તો આમાં હાથીનો હોય તેનું નામ દ્યો. હાથીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાથીનો? और ये सच है कि किसी से बात किए बिना इंग्लिश में रियल कॉन्फिडेंस बनाना इम्पॉसिबल है, लेकिन मुझे कुछ ऐसा मिला जिस पर मुझे पहले तो बिल्कुल विश्वास ही नहीं हुआ। હોય તેનું નામ દ્યો. હાથીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાથીનો? તમારી પાસે હાથીનો કોણ છે એનું નામ દ્યો. હાથીનો કોઈ મારાથી હાથીનો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં. માતાજી હાથા હોય ઈ મારે ને માતાજીને જોવાનું છે. ઈ કઈ તમારે પ્રાઇવેટ થોડી છે. તમે કોઈ ઠેકેદાર લીધો, તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજીનો? જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આ બધા તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા સાંભળો. તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. મેલડીમાં છે એટલે જ બોલું છું. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે? ઈ હું મેલડીમાં તો દશામાના વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતો તો દશામાન મોકલો. વ્રત રહેતો બે આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી તો પાસે. એટલા માટે જ મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એમણે નોકરા વ્રત કરું છું ને એટલા માટે ઈ તો મારી તો તમારે મેં તમને ઈ તો ફોન કદાચ કર્યો. સાંભળો, તમે ભૂખ્યા હતા, તમારે ખાવા દાણા ન હોય, ભૂખ્યા હતા, કઈ મારે લેવા દેવા નથી. મારા ભૂખ્યા બાપની એને 30 વીઘા જમીન છે. હું એ ભૂખ્યો નથી ઈ રહેતો. તમારો પોતાનો પ્રશ્ન બને કે માણસ ભૂખ્યા હું કામ રહી? કાં કાંઈક માનસિક બીમાર હોય, કાં પોતે બાકી માતાજી નામ મને કઈ માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે તમને મારો ફોન કર્યો. દશામાનો પ્રશ્ન છે. હું તમારું કઈ મેં કીધું, તમે જે કરતા તો તમે મને કીધું કે હું ભૂખ્યો રહું છું, તો ભૂખ્યો રહેતો તમારા મનથી રહેતો. મેં થોડું કીધું મારા ભૂખ્યો વિશે નહીં, તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે તમારા પોતાને ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે સાંભળો એ ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી. ઈ મારો ને દશામાનો મારી પ્રશ્ન છે. બેસાતી નથી ને મારી પર્સનલ માતાજી હોત ને તમારે તો તમે personal બોલો હોય ને તો તમારી તમારે ઘરેથી તમારી તમારી જીત કાપી લે. એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો, બાકી મારા ને દશામાં મારે જોવાનું છે. અહીં તો મારા પર્સનલ હોય ને તો તમને ખબર પડે તમે બોલો તો. આ પતા ઈ તો હું તમને કહું છું, તમારા પર્સનલ નથી. તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કામ કરો. કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે. ઈ કઈ મારે થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કહી શકો નહીં બોલવું એમ. ભલે ને તમે પોહાઈ કરો. તો ભાઈ હું આ પતા હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું, હું પોહાઈ કરું. તમારું ન બોલો. બોલાય. ના તમારો મારે પર્સનલ મેટર છે, તમારી પાસે રાખો. હું કામ ઓડિયો તો મારી પાસે રાખું છું. હું દશામાં બે બેલું બસો પૈસા આવી મારે એને હાંડડી પકડીને એક વાર લઈ જાઉં, હું એને ગટરમાં લઈ જાઉં. તમારું શું? એ હાંડરી પકો હું કામ પણ એમ કરવું જોઈએ તો તમારે? ભાઈ ઈ મારો પ્રશ્ન છે. મારે એને વાડીએ લઈ જવા છે અને મારે એને ખેતર ખાવા છે. આવે મારો લઈ જાઓ, પ્રશ્ન છે. લઈ જાઓ, આવે લઈ જાઓ. મારે તમારી જે દશામાની છે ને, હાથી શેરીનું હકાવું, કૂતરી તમારે શું નું આવે, કરવું? તમારી જે વાડીએ ભૂણો ગાળું. હાંડરી તો તમારી ઘરે મારે કૂતરી નું આવે શેરીની. દશામાં રહીને એને આજકાલ મારે તમારામાં ટેવડો ચડાઈ દ્યો, જાઓ. આ પછી ઈ તો મારો પ્રશ્ન છે. ઈ મારે ટેબલ છે એટલે હું બોલો, કહું છું. મદરસામાં આને રોટણ તોડી નાખશે એટલે તમારી. એવું ન બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો, તમને કહું છું. હવે મને તો માતાજી બધે તમને કહું છું, માતાજી નથી કહેતો. જોયેલા એમ તો કહું છું. માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહીસાગરે તમે પેદા થયા છો. ઈ તો બરાબર. ઈ મારો પોતાનો પ્રશ્ન. ઈ તમારે ન જોવાનું બરાબર. અહીંયા તમે એવા પેદા થયા છો એટલે તમે મને માતાજી ખાવા વિશે દો. બોલો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા ખાસા પેદા થયા છો સમજ્યા? તમારી મમ્મીએ તમને પહેને 9 મહિના કોકમાં રાખ્યા ને ઈ જેની ભૂલ કહેવાય. ના ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયા. તમે માણે હારે ના, ટક્કર ના, ન ના, ઈ લે. એની હું તો ભૂલ માતાજી કહેવાય. હારે બધું બેઠા. મોટા મોટો કદાચ મહિષાસુર માતાજીને હું પેલા કહેવાય. ખબર હોત ને આવો છે તો માતાજી એ જાણવા દો, આમાં એમને ભાઈ જો, મારી નાખત. એ રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે. રાક્ષસને મરવું પડ્યું હતું ને. તો અમે હવે આગળ માતાજી મારા હારે કરો. દશામાં મારાથી મૂઠ ખોટી માતા નો સડી ગઈ. વિચાર કરો એને હાંડિયો નો સડ્યો. છેલ્લે તમારે મોકલો ભાઈ. હવે મારે તમે દશામાનો હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો? હેરાન થઈને મરશો. સાંભળો, તમે ફોન કર્યો તો મારે તમે દશામાનો હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. રગી રગી મરવાનો છો. તમારે કોઈ મરતા જ નહીં હોય ને. તમે હાથ પેઢી જ બધા એમના મજો ને. અમે મરવાની એમ નથી કહેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કહેતા. કેમ એટલે કે દશામાં તમારો પડતા તમે કોઈ મરતા જ નથી. અને અમારા તમે તો તો દશામાં રગી આદિ રગી બધા મરી જાય જ રગી રગી મારા. મરશો.
એમ નહીં, અમારા દેશામાં પ્રતાપ બધે મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે, અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય, એ દેશામાંથી નો જીવે. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી, તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી અરે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે, એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને છે ને, તમારી માતાજીને મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો, દશામાં એવું કીધું. જેની દશામાંથી બેઠી હોય એ દશામાં રહી. તમે બોલ્યા છો, જો દશામાં રસ કોણ રહી કે જેની દશામાંથી બેઠી હોય ને ઈ. મારી દશા હારી છે એટલે મારે તમારી દશા હારી છે. મારી સાંભળો, જો ભાઈ હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું, અને મને માતાજીને હું કીધું મેં કે મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈજોય નહીં હોય તમારી. તમારી વાહ તો વૈધું છે ને. તો દશામાં 3 વીઘા જમીન લીધી, દશામાં 700 વીઘા કરાવી દે. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દે આવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાંની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી જ છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કા કીધું મારી માની છે? બાપની છે. મારા દશામાંની છે એમ કે? મારા દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે, બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી ઈ માએ. આ માં નો દે. આ ક્યાંય બેઠી જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને ત્યાં મારું મેકી દેજો. તો મૂકી દેવાનું હોય બા. આપડે માં હાંડીએ સીધા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીઓ છો, માની હાંડડી ઈ તો કયો? હું ને માતાજીનો હાંડીઓ કયો, ખાંડરી કયો, બધું ઓળખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દેશામાં હાંડીએ ફોન કર્યો, દેશામાં હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે બાપા, જો હું તમે હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી, મને તમારી પાછા દુઃખ નથી. તમે કયો દશામાનો હાંડીઓ છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમે કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે તમને નહીં સમજાય. હું બોલી ને તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય, આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય, મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા, હું લેતા હોય દશામાન તમ તારે કરી દો. દશામાની હાંડડીએ હારી લેતા આવજો, નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં ભૂખે મરશે, કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાઈ વાંધો હું રજકો ભેગો લેતો આવે. હા બસ, તો કાઈ વાંધો. હવે આપણે કઈ બિંદાસી પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતે ને અત્યારે કરી આવો. કઈ સાંભળો ભાઈ, કઈ ગાયરું ફેરું દિયો, કઈક ધમકી મારો તો થાય ને. એમને ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખે એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે. મારે લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને, કે હું તને માર નાખે એવું કહો. દશામાં મને કીધું છે હું તને માર નાખે એવું કહો છું. એવું ક્યાં દશામાં દશામાં તો ભરોસો રાખીને કહો. તમે દશામાં તમને બસાય છે. તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું. મારે તમારે છે મરવું. મારે તમારે છે મરવું. તમે સરી બરી માર દેવ એવું કહો. મારે તને સરી માર દેવ એવું કહો. એવું હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બસાય છે. દશામાં મારે ભરોસો રાખીને એની રીતના મારજો તમને. દશામાં તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવાનો આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે, બકરીમાં જ પેદા થયો. બોકડો તમારો કુટુંબિક થાય તો તમે પેદા કર્યો લાગે છે. મેં તો તમે કીધું નહીં બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કઈ જનાવરમાંથી બકરીમાં જ થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાનું દૂધ લાગે છે. તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કઈ છે જનાવરમાંથી થાય એમ કહું છું. જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સવાજ હું મહિષાસુર રાક્ષસ છું. મારી નાખું મહિષાસુર. હું ભેરવો કેવા ત્યારે બાતું ખબર પડતી નથી. હું ચોટી જ પડ્યા. હવે હું પણ લપ જ કરો. તમે કાંઈ ખબર નથી, ચોટી જ પડ્યા. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમને ફેરવો તમારો ફોટો મોકલો હાલો. હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો તો જો મનસુખભાઈ વાત મારો ફોટો મોકલે એમ.
હા તમારો ફોટો મોકલો મસ્તી નો, એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે દશામાના ચડાવીએ. હાંડિયે? હે હું દશામાના હાંડિયે પાછો બોલો તો? હું કહું દશામાના બોલા શું કહેવાય પૂજારી કે હું તમે જે હો તે એને મને કહો. પેલા હું બોલ્યા હતા, પાછો બોલો તો. પેલા હું બોલ્યા હતા? કે ભાઈ દશામાના હાંડીએ દશામાના હાંડડીએ મારી હારે વાત કરી, હાંડીએ વાત કરી, એ આપણા હાલ અત્યારે જો મનસુખભાઈ, હજી હું તમને કહું છું, તમારી વાત નથી કરતો. એ તમારી વાત નથી કરતો. ભાઈ તમે તમારી ભાઈ કીધો, બાકી છેલ્લા મનસુખ કેવો પડશે નકર. મારી વાત સાંભળો, હું તમારી વાત નથી કરતો. તમે દુખલા, હું દશામાના હાંડિયાની વાત કરું, તમે નથી કીધું. તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે? મને મેં રવિએ વાત કરી છે. તમે આખી વાત તો દશામાના હાંડિયામાં જ થઈ ને, એમ કહું છું. દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે. આપણે તમે તો બધું અત્યારે હવે તો બોલો ને, હું સાંભળો. તમે અત્યારે બોલો પણ હું ભેરબો છું હે? તો રામે રામા મંડળ આવવાનું થાય, રામદેવજી ને અમદે બાંધતા હોય. તમે ખબર, જો હું રામા મંડળમાં ફેરવો બનું. તમે ભેરબો બનશો રામમંડળમાં? હા બનું જ છું અટણ. હાલ હું રામા મંડળમાં રમું છું, રમવા જ જાઉં છું. રામમંડળમાં ભેરબો બનશો હોય ને મનસુખભાઈ, હે તો તું ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કે મને પાડી જો. તો તમારે ને મારે સરસ થઈ જશે. તમે ભેરબો બનીને મારે ભેગા આવો, તમે રામમંડળમાં તમે રમો, અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ? તો અરે પણ તમે ભૂલ ખાવશો જી તમારી. તો હું ભૂલ ખાઉં છું તો તમે ભૂલ ખાવ છો, તો તમે આવો, તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું. હા રમાડો હાલો, અને હું આવું ફેરવો થઈ. તમે ભેરબો થઈને આવો, અસાડી હું રમાડું રામમંડળ. હાલો. અને હું ફેરવો થાવ, અને ઘોડીલા ખેલવે રામદેવ પીર, ઘોડીલા ખેલવે રામદેવ પીર, એમાં કાંઈ નો ઘટવા દઉં. મનસુખ રાઠોડ નો ઊભો થાય. અરે ઘટે નહીં, પાડી દઉં બે ને. પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે, કાંઈ નો ઘટે. તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે. તો મારી જેવા નહીં આવ્યો હોય હજી, મારી જેવા નહીં આવ્યો હોય. ઓય આખી વાત તમે તોડી હું લ્યો, ઈ મને કહો તો. હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય, ફોનમાં વાત જ થાય. બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડ ને પણ ટેટે થાય. યા મેં ઉંદેડો નથી હો. તો આમની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ. અલે તમે હાથી છો. વાત ન કરતા. ના તમે હાલો, હું આ તો તમને ઉદાહરણ આપ્યું. અરે કદાચ તમે હાલો ને ભાઈ, તમે કઈક હાથી છો, હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ તમારો મોકલું? હે આધાર કાર્ડ મોકલો. નહીં તમારો ફોટો મોકલો ને હારો. ફોટો ને આધાર કાર્ડ મોકલો. ફોટો મોકલો, તમે દશામાન નામ લઈને ફોટો મોકલો. એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી છોકરી જોવે તમને ફોટો મોકલું. તમે આખી વાત મતલબ આમાં ક્યાં દશામાં જોઈ છે ને તમે ને? હું દશામાં બતાવું ગાવડો આ ભગત. એમ નહીં, હું દશામાં બતાવું. આપણે આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે? હું ક્યાં તમે એમ કહું છું? તો તમે કયો ફોટો મોકલો. આ તમારે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈયા લાગતા હોય ને એવો ફોટો ચડાવીએ. હું તો મારી મને પૈકે લાગુ જ છું. હું તો બે તાણે આપણે બે દશામાં આપણે ત્રણેય ભેગા યુટ્યુબ માં ચડીએ. તમે દશામાં નો ફોટો મારી પાસે, તમારો ફોટો મોકલો. હાલો. તમે છે ને ઓલું કાનજી લાલજી મહેતા વાળું કરો છો. લે હવે તોય બીજાની વાતો કરો યાર. ઈ ભગવાન હારે વિરોધ કરે ને, તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન હારે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત મેળ છે. દશામાં ને બે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરેલી માનજો તમે.